તમને અવાજ સાંભળીને ખબર પડશે કે આપણા સિંગ ભુજિયા કેટલા સરસ બન્યા છે। એકદમ ચટપટા મસાલેદાર શીંગ ભુજિયા ઘરે તૈયાર કરવા માટે આપણે એનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો એના માટે ઘરમાં જ રહેલા જે મસાલા હોય એનો મેં ઉપયોગ કર્યો છે। તજ, લવિંગ, મરી, ઇલાયચી, આમચૂર પાવડર, હિંગ, જીરું, અજમો અને સ્પેશિયલ જલજીરા મસાલો। આ બધા જ વસ્તુઓને આપણે મિક્સર જારમાં પહેલાં તો ગ્રાઇન્ડ કરી લેવાની છે અને ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એને ચાળી લેવાની, એટલે એનો કોઈ પણ નાનો ટુકડો ન રહેવો જોઈએ। અહીંયા આગળ મેં 500 ગ્રામ શીંગદાણા લીધા છે। હવે ખીરું તૈયાર કરવા માટે આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે। તો 1 કપ ભરીને મેં ચણાના લોટનું બેસન આવે છે ને તૈયારી લીધું છે। એમાં 2 ટેબલસ્પૂન આપણે ચોખાનો લોટ, સ્વાદ મુજબનું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખીશું અને અડધો કપ જેટલું પાણી લઈ અને આપણે એક ખીરું તૈયાર કરી લેવાનું છે। થોડું થોડું પાણી નાખતા જવાનું અને ખીરું તૈયાર થઈ જાય એટલે એમાં થોડો ખાવાનો સોડા નાખવાનો છે અને તરત જ એની અંદર કાચી જે શીંગ છે એને ઉમેરી દેવાની અને આ રીતે ખીરામાં કોટ કરી લેવાની। તેલ બરાબર ગરમ થાય તો હાથેથી આ રીતે મૂકતા જવાનું અને તવેદાથી એને છૂટી પાડતા જવાનું। એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું। લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે। પછી તરત જ આપણો તૈયાર કરેલો મસાલો એની પર છાંટી દેવાનો છે। આ પ્રમાણે બધા શીંગ ભુજિયા તૈયાર કરવાના। તમારે જો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે અને બધું જ મેઝરમેન્ટ મેં નીચે તમને લખીને આપેલું છે મસાલા માટેનું।